નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવી મજાની વાત કરવાના છીએ, એક એવા ખજાનાની જે બીજે ક્યાંય નહીં પણ આપણી રોજિંદી ભાષામાં જ છુપાયેલો છે. તો ચાલો તૈયાર થઈ જાઓ, આપણે સાથે મળીને એને શોધી કાઢીએ. ક્યારેય થયું છે એવું? મને લાગે છે કે આપણામાંથી મોટાભાગના લોકોએ ક્યારેક ને ક્યારેક તો આવું કર્યું જ હશે, ખરું ને? શરૂઆતમાં તો લાગે કે અરે હજુ તો બહુ વાર છે, અને પછી અચાનક ખબર પડે કે કાલે તો છેલ્લો દિવસ છે, અને પછી જે દોડાદોડ થાય એ તો પૂછો જ નહીં. તો જુઓ, આ છે સોહમ, અને એ બિચારો અત્યારે બસ આવી જ એક મુશ્કેલીમાં ફસાયો છે. એને છે ને સૌરમંડળનો પ્રોજેક્ટ બનાવવાનો છે, અને ટાઈમ કેટલો છે ખબર છે? ફક્ત અડધો કલાક. તમે જો એની હાલત, લાગે છે ને કે બરાબરનો ફસાયો છે. તો ચાલો જોઈએ કે સોહમના આ અધૂરા પ્રોજેક્ટનું શું થાય છે અને એ આ મુશ્કેલીમાંથી કેવી રીતે બહાર આવે છે. એક તો સમય જાણે ભાગી રહ્યો છે, અને સોહમનું ટેન્શન તો વધતું જ જાય છે. એ ફટાફટ કાગળ કાપી રહ્યો છે, ચોંટાડી રહ્યો છે, પણ મનમાં એક જ સવાલ છે: આટલા ઓછા સમયમાં આ બધું પૂરું થશે કેવી રીતે? હવે સોહમની આ દોડાદોડી ચાલી રહી હતી ને, ત્યાં જ એના દાદાજી આવે છે, અને એ એકદમ શાંતિથી કહે છે, આગ લાગી ત્યારે કૂવો ખોદવા બેઠા. આ સાંભળીને સોહમનું કામ અચાનક જ થંભી જાય છે. તો આનો મતલબ શું થયો? મતલબ બિલકુલ એ જ જે સોહમ કરી રહ્યો છે, એટલે કે છેક છેલ્લી ઘડીએ જાગવું અને પછી કામ પૂરું કરવા માટે દોડાદોડ કરવી. જ્યારે કોઈ ઇમરજન્સી આવે ત્યારે જ ઉપાય શોધવા નીકળીએ, ત્યારે આવું કહેવાય. હવે દાદાજી સોહમને બીજી પણ કેટલીક સોનેરી સલાહ આપે છે. ચાલો જોઈએ એ શું છે. અને જુઓ, ઉતાવળમાં ગડબડ તો થવાની જ છે. સોહમથી એક મોટી ભૂલ થઈ ગઈ. એણે ગ્રહોને ખોટી જગ્યાએ લગાવી દીધા. ગુરુની જગ્યાએ શનિ અને શનિની જગ્યાએ ગુરુ. બધું ઊંધું છત્તું. હવે તો એ બિચારો સાવ નિરાશ થઈ ગયો. સોહમનો ઉતરી ગયેલો ચહેરો જોઈને દાદાજી ફરી એની પાસે આવે છે, એને શાંત પાડે છે અને પ્રેમથી કહે છે, બેટા, આમ ઉતાવળે આંબા ન પાકે. આનો અર્થ બહુ સીધો અને સરળ છે. કોઈ પણ સારા કામમાં સારા પરિણામ માટે સમય તો લાગે જ. ધીરજ રાખવી પડે. જેમ કાચી કેરીને પાકતા વાર લાગે, એમ કોઈ પણ કામને પરફેક્ટ રીતે કરવા માટે ઉતાવળ ચાલે નહીં. સોહમ તો હવે સાવ ભાંગી પડ્યો. એને લાગ્યું કે બસ હવે બધું પૂરું. આખી મહેનત પર પાણી ફરી વળ્યું. હવે તો આખું કામ ફરીથી કરવું પડશે, અને એના માટે તો સમય જ ક્યાં છે? પણ વાર્તામાં હવે એક મજાનો વળાંક આવે છે. કહેવાય છે ને, જ્યાં ઘણા હાથ ભેગા થાય ત્યાં કામ સુંદર થાય. અને જુઓ તો ખરા, બરાબર એ જ સમયે કોણ આવ્યું? સોહમના દોસ્તો કરણ, ઉપમ અને રાગિણી. એમણે સોહમને ટેન્શનમાં જોયો અને તરત જ બોલ્યા, ચિંતા ન કર, અમે છીએ ને. અને પછી તો જે કામ શરૂ થયું, કરણે ફટાફટ કાગળમાંથી ગ્રહો, તારા અને રોકેટ કાપવાનું શરૂ કર્યું. રાગિણીએ તો સરસ મજાના રંગો પૂર્યા, અને અનુપે ચમકીથી તારાઓને શણગાર્યા. સોહમે બધું બરાબર ગોઠવી દીધું. જોતજોતામાં જે કામ એક બોજ લાગતું હતું, એ હવે એક મજાની પ્રવૃત્તિ બની ગઈ. આ બધાને સાથે મળીને કામ કરતા જોઈને દાદાજીના ચહેરા પર ખુશી આવી ગઈ. એમણે કહ્યું, જાજી કીડીઓ સાપને તાણે. મતલબ કે એકતામાં જબરજસ્ત તાકાત છે. નાની નાની કીડીઓ પણ જો ભેગી થઈ જાય ને, તો મોટામાં મોટા સાપને પણ ખેંચી શકે છે. હવે દાદાજી આજે વારે વારે બોલી રહ્યા છે, આગ લાગી ત્યારે કૂવો ખોદવો, ઉતાવળે આંબા ન પાકે, આ બધું છે શું? ચલો હવે એ જ જાણીએ. બધા મિત્રોમાંથી ઉપને ખૂબ જિજ્ઞાસા થઈ. એણે દાદાજીને પૂછ્યું, દાદાજી, તમે આજે બધું બોલો છો, એને શું કહેવાય? આ કહેવતો શું છે? દાદાજીએ હસીને સમજાવ્યું, બેટા, આ કહેવતો છે. આ તો આપણા વડવાઓએ આપણને આપેલો અનુભવનો ખજાનો છે. વર્ષોના અનુભવ પછી બનેલા આ એવા વાક્યો છે જે થોડાક જ શબ્દોમાં બહુ મોટી અને ઊંડી વાત કહી જાય છે. અને કહેવતોની મજા એ છે કે એમાં કેટલી બધી વિવિધતા છે. જુઓ, એક કહેવત છે, બોલે તેના બોર વેચાય. મતલબ કે બોલવું ફાયદાકારક છે. તો વળી બીજી કહેવત છે, ન બોલ્યામાં ન ગુણ, જે શાંત રહેવાનું કહે છે. આનો અર્થ એ કે દરેક પરિસ્થિતિ અલગ હોય છે, અને કહેવતો આપણને બધી પરિસ્થિતિ માટે માર્ગદર્શન આપે. તો આ બધી વાતો અને મહેનત પછી આ ખજાનાની સાચી મજા શું હતી? ચાલો જોઈએ. બધાની મહેનત રંગ લાવી. પ્રોજેક્ટ તો સમયસર પૂરો થઈ જ ગયો, પણ એટલો સુંદર બન્યો કે પૂછો નહીં વાત. અને આટલી મહેનત પછી સેલિબ્રેશન તો બને જ ને. તો બસ બધાએ સાથે મળીને મસ્ત આઈસ્ક્રીમ પાર્ટી કરી. અને છેલ્લે દાદાજીએ એકદમ 100 ટચના સોના જેવી વાત કરી. એમણે કહ્યું,
મન હોય તો માળવે જવાય. આનો અર્થ બહુ સીધો છે. જો આપણે મનથી નક્કી કરી લઈએ, જો આપણી ઈચ્છાશક્તિ મજબૂત હોય, તો પછી દુનિયાનું કોઈ પણ કામ અશક્ય નથી. ગમે તેવો મુશ્કેલ રસ્તો હોય, આપણે પાર કરી જ શકીએ. તો આ આખી વાર્તામાંથી તમારી ફેવરિટ કહેવત કઈ રહી? અને એનાથી પણ વધુ મહત્વનો સવાલ એ છે કે તમે આ કહેવતોનો ઉપયોગ તમારા જીવનમાં ક્યાં કરશો? જરા વિચારજો આના પર. કારણ કે આ ખજાનો હવે તમારો પણ છે.